બહુ બીમાર થયા. ગામમાં એક ફકીર આવેલા, માએ કીધું બેટા ફકીર એની પાસે બહુ જ તાંત્રિક વિદ્યા છે ને, એ દોરો બાંધીને તો સાજા થઈ જાય, તરત સાજો થઈ જાય. તો બેટા હું દોરો કરાવું? તો કે નહીં હો ખબરદાર બેટા, તો સાંભળમાં, દોરો કરાવવાનું નામ મારી પાસે લઈશ નહીં. ધામમાં જાઓ તો કુરબાન, બાકી દોરો બોરો બાપુ બાપુને પહેરું, ફકીર બકીરનો પહેરું નહીં. પણ માનું હૃદય ને રહેવાનું નહીં, એનીમાં દોરો કરાવી અને ખાટલાની ઈહેમાં ખબર પડે, જય સ્વામિનારાયણ, ઈહે બાંધ્યો. હવે ઈહો બીહો બધી ગઈ, હવે તો બેડ આવી ગયા. ઈહે બાંધ્યો, ઈહે, અને તા ઉતરી ગયો. ભાણા કાપડિયા સ્વામિનારાયણ 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 કરતા બેઠા થયા. અને એ બેઠા થયા એટલે એની માએ કહ્યું, ભાણા કાપડી કીધું, માં જો મહારાજ તાવ ઉતારી દીધો. તો મહારાજ નથી થયો તો આ તાવ તો મારા ફકીરના દોરે ઉતાર્યો છે. ક્યાં છે તો નહીં મારા હાથમાં દોરો. તમે જો આ ખાટલાની એ બાંધ્યો અને દોરાને તોડ્યો. દોરાને તોડીને પેલા ફકીરની પાસે ગયા. ફકીરને કહે છે આ દોરો પાછો લઈ લો. તો તાવ આવશો? તો તાવ લેવા જ આવ્યો છું. અને સંપ્રદાયનો ઇતિહાસ કે દોરો આપ્યો ને તાવ પાછો આવ્યો. માંડ ઘેરે પહોંચ્યા. પણ આ બાજુ ગઢપુરના અંદર દાદાના દરબારમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, અદ્ભુત શબ્દો નીકળ્યા છે. મહારાજ કે એક અમારો ભક્તરાજ ઇન્દ્ર ગઢને જીત્યો છે, અમારે હવે જવું પડશે જેતપુર. અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે જેતપુરમાં આવ્યા છે. ભાણા કાપડિયા સૂતા હોય, આવેલા મહારાજે ભાણા કાપડિયા કીધું, ભક્તરાજ. અને ભાણા કાપડિયા આંખ ખોલી, મહારાજ આપ બેઠા થઈ ગયા. મારે દંડ કરવા માંડ્યા. મહારાજ ઉભા થઈને ભેટ્યા. મહારાજ કહે આશ્રિત હોય, ઉપાસ હોય તો આવા, એમ કે મારા 7 ફેરી ભેટ્યા, 7 ફેરી ભેટ્યા. માટે ભગવાનના ભક્તો નિષ્ઠા તો પર પાય હોવી જોઈએ. નિષ્ઠા છે એ સત્સંગ છે, નિષ્ઠા છે એ સત્સંગ છે.